ગોકુલ આવ્યું છે મારા આવો નસીબ પરિવારને માધ્યમ બનાવી અને ભાગવત ભગવાન અહીંયા પધાર્યા છે અને એમાં ભગવત ચર્ચા કરતા આપણે આજે કથાનો 5મો દિવસ અતિ સુંદર ભગવાનની આ લીલા કથા છે અને મેં કાલે તો બપોર પછી ઠાકોરજીના લગ્ન છે જાન આવવાની તૈયારી થઈ ગઈ ને નક્કી થઈ ગયું રેડી કાલે બપોર પછીના સત્રમાં 4 થી 5 એ કથાનો સમય રહેશે અને 5 વાગ્યાથી અહીંયા ઠાકોરજીના ધામે ધામે લગ્ન ઉત્સવ આપણે ઉજવીશું. ભગવાનના લગ્ન કરાવી દઈએ એની ખબર પડે કે આ કઈ હેલું સુંદર મજાનો અવસર આ પરિવારને પ્રાપ્ત થશે. ભગવાન તો એ લગ્ને કુંવારા છે પણ અહીંયા કથાના માધ્યમથી ઠાકોરજીના લગ્ન અને એમાંય ખાસ કરી અને શાલિગ્રામ અને તુલસીજી ઠાકોરજીની સાથે શાલિગ્રામજી હોય અને તુલસી સાથે ભગવાનના લગ્ન સુંદર મજાનો અવસર કાલનો ઠાકોરજીના લગ્ન ઉત્સવ અહીંયાથી ઉજવાશે. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા આજ પરીક્ષિત રાજાને કેટલા બધા અમૃત પ્રાપ્ત થાય છે. સદગુરુ ભગવાન સન્મુખ બેઠા છે એટલે અહીંયા સદગુરુ ભગવાનની દ્રષ્ટિ પરીક્ષિત રાજા ઉપર પડે એટલે નયનામૃત મળે છે. વેલી સવારના સમયે ગુરુદેવના ચરણ પખાડે એટલે ચરણામૃત મળે છે. કથા ગંગાની અસ્ખલિત ધારા મુખારવિંદમાં વહી રહી છે એટલે વચનામૃત મળે. કથા એ સ્વયં અમૃત છે અને એટલા માટે તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્યારે કથા કહેતા હતા ને ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈ આવ્યા હતા અને કીધું હતું કે તમે આ અમૃત છે એ પરીક્ષિત રાજાને પીવડાવી દો અને તમારી પાસે જે કથા અમૃત છે ને એ તમે અમને આપો. ત્યારે ગુરુદેવ બોલ્યા છે કે ક્યાં કાચ અને ક્યાં પાણી. સુખદેવજી મહારાજ પોતે કહે છે ક્વ કાચ ક્વ મણિર્મણ. માત્ર શ્રવણ કરવા માત્રથી પરીક્ષિત રાજાને પરમ તત્વની પ્રાપ્તિ થઈ. આગળની કથામાં કાલે આપણે ચર્ચા કરીશું કે કથાની અંદર તમે આવો એટલે ઘરેથી નીકળો અને કથા મંડપ સુધી તમે પહોંચો ને એટલે જે દેવતાને તમે માનતા હોય કે ભગવાનનું સ્મરણ કરતા 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 અહીંયા કથા મંડપ સુધી તમે પહોંચો ને એટલે રાજસૂય અશ્વમેઘ યજ્ઞ કરો અને જેટલા પુણ્યની પ્રાપ્તિ થાય ને એટલા ડગલા ચાલવાથી એટલા યજ્ઞની એ પુણ્યની પ્રાપ્તિ થાય છે. એક તાલી તમે કથાની અંદર પાડો તો કેટલા પુણ્યની પ્રાપ્તિ થાય એ ચર્ચા આપણે કાલે કરીશું. પણ ભગવાનનો નામકરણ સંસ્કાર થયો છે અને અહીંયા ગોસ્વામી ઈન્દિરા બેટીજી સુંદર મજાનો એક પદ લખેલા માત્ર 2 લીટી આપણે લઈએ. કેટલો સુંદર મજાનો ભાવ અહીંયા પ્રગટ કર્યો છે. એક એક અંગની અંદર ભગવાનના નામનો આશ્રય અહીંયા ઈન્દિરા બેટીજી મહોદયે લીધો છે. લાવ હથેળી શ્યામ લલન હૈયે હરી વર નામ લલન લાવ હથેળી શ્યામ લલન હૈયે હરી વર નામ લલન આંગળી ઉપર આત્મ પ્યારો કરે ઉપર કીર્તાર લગી નવ આંગળી ઉપર આત્મ પ્યારો લાવ હથેળી શ્યામ લલન સહસ્રપાદાક્ષિરોર્વહવે
ભગવાનના આમ તો હજારો નામ છે અને ભગવાન હવે જેવી જેવી લીલાઓ કરશે એવા એવા ભગવાનના નામ થશે ગર્ગાચાર્ય મહારાજે ઠાકોરજીના નામકરણ સંસ્કાર વિધિ પૂર્ણ કર્યો અને અહીંયા ભગવાનનું નામ કૃષ્ણ એવું રાખ્યું છે